મહાનગરપાલિકાના નવા મેયર તરીકે ગીતાબેન મકવાણાની વરણી। વડોદરા મહાનગરપાલિકાના સર્વોચ્ચ હોદ્દાઓ માટે સત્તાધારી પક્ષ દ્વારા નવા પદાધિકારીઓની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જેને પગલે સ્થાનિક રાજકારણમાં નવી ઉર્જાનો સંચાર થયો છે। પાલિકાના નવા મેયર તરીકે વરિષ્ઠ અગ્રણી ગીતાબેન મકવાણાની પસંદગી કરવામાં આવી છે, જ્યારે મહાનગરપાલિકાની તિજોરી અને વહીવટની મુખ્ય ધુરા સમાન સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે વર્ષાબેન વ્યાસને મહત્વની જવાબદારી સોંપાઈ છે। મહાનગરપાલિકાના સભાખંડમાં યોજાયેલી વિશેષ સામાન્ય સભા દરમિયાન આ નામોની સત્તાવાર જાહેરાત સાથે નિયુક્તિ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી। આ નવી વહીવટી પાંખની પુનઃરચના આગામી અઢી વર્ષની મુદ્દત માટે અત્યંત નિર્ણાયક માનવામાં આવી રહી છે। નવનિયુક્ત મેયર ગીતાબેન મકવાણાએ પદભાર સંભાળતાની સાથે જણાવ્યું હતું કે શહેરના સર્વાંગી વિકાસ, સ્માર્ટ સિટી અંતર્ગત ચાલતી વિવિધ પરિયોજનાઓ અને નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ સમયસર પૂરી પાડવી એ તેમની મુખ્ય અગ્રતા રહેશે। બીજી તરફ સ્થાયી સમિતિના નવનિયુક્ત અધ્યક્ષ વર્ષાબેન વ્યાસે પાલિકાના નાણાકીય શિસ્તને વધુ મજબૂત કરવા અને જનહિતના અટકેલા વિકાસલક્ષી કાર્યોને ઝડપથી મંજૂરી આપી વેગવંતા બનાવવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે। નિષ્કર્ષમાં વડોદરાના આ રાજકીય નેતૃત્વ પરિવર્તનને પક્ષના વરિષ્ઠ નેતાઓ, કાઉન્સિલરો અને કાર્યકરોએ આવકારી નવા પદાધિકારીઓને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભકામનાઓ પાઠવી હતી। રાજકીય વિશ્લેષકોના મતે બંને મહત્વના હોદ્દાઓ પર મહિલા પ્રતિનિધિઓની પસંદગી કરી પક્ષે મહિલા સશક્તિકરણનો સ્પષ્ટ સંકેત આપ્યો છે। આગામી સમયમાં ચોમાસાની ઋતુ પૂર્વે પૂર નિયંત્રણ, રસ્તાઓનું નવીનીકરણ અને પીવાના પાણીની સમસ્યાઓનો ઉકેલ લાવવો એ આ નવી જોડી માટે પ્રથમ અગ્નિ પરીક્ષા સાબિત થશે, જેમના વહીવટ પર હવે સમગ્ર વડોદરાવાસીઓની મીટ મંડાયેલી છે। ત્યારે લોકસભામાં અને વિધાનસભામાં 33% અનામત આપણે લાવવું હોય તો મહિલાઓને નેતૃત્વ કરવા માટે આગળ લાવવી ખૂબ જરૂરી છે અને મને લાગે છે કે એ જ અનુસરીને જે અમારા માન્ય પ્રધાનમંત્રીજીનું વિઝન છે મહિલાઓને આગળ કરવા માટેનું, એ જ વસ્તુને, એ જ વિષયને સાંકળીને આજે વડોદરા મહાનગરપાલિકામાં પણ 5 મુખ્ય હોદ્દાઓમાંથી 3 હોદ્દાઓ મહિલાઓ માટે જાહેર થયા છે। મને લાગે છે કે નારી શક્તિ દ્વારા જે પ્રકારનું જનજાગરણ પણ થતું હોય છે એ જ પ્રમાણે વિકાસના કામો પણ, સમસ્યાઓનું સમાધાન પણ આ મહિલાઓના માધ્યમથી થશે।